કેટલા બધા સંજોગ ભેગા થાય ત્યારે કાર્ય થાય. સારું થાય ત્યારે મેં કર્યું કે, બગડી જાય તો કે પેલાએ કર્યું, તેણે કર્યું. કેટલા બધા સંજોગ ભેગા થાય. અહીંથી એરપોર્ટ પહોંચવું હોય તો એ સંજોગો. ટેક્સીવાળાને કીધું 8 વાગે આવી જશે. હા સાહેબ આવી ગયો સમજો ને તમે, 8:45 આવે. એવો ગુસ્સો આવે. પણ પાછું પહોંચી ગયા આપણે ફ્લાઇટ. હા રાઈટ ટાઈમ પહોંચી ગયા હતા. આ કેટલા બધા સંજોગો છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો. પર છે ને પરાધીન છે. ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. દેખભાળ કરવાની શક્તિ આપો. શક્તિ તો રોજ માગીએ છીએ, પછી વાપરવાની. ગોઠવવાનું કે આ સંજોગો સાથ બન્યું છે, કોઈનો દોષ નથી. ટેક્સી મોડી પડી, પછી એરપોર્ટ સ્ટેશન મોડા પહોંચ્યા અને ટ્રેન જતી રહીને તોય વ્યવસ્થિત કહીને પાછું આવવાનું. આપણું પેટનું પાણી ના હાલવું છે કે આવું કેમ બન્યું. દાદાને જ બન્યું તો ને. આપણે આમ જગાએ જવાનું તો કે હા 8 વાગે આવી જઈશું, 9 વાગે પહોંચી જઈશું. ત્યાં 9 થી 11 કંઈક ઓપનિંગ હતું, કંઈક કારખાનાનું કે કંઈક મળવાનું હતું, કંઈક સારું. બધા મહાત્મા ત્યાં ભેગા થવાના હતા. તે 8:45 પહેલાં ભાઈ આવી ગયા. અરે 8 વાગે નીકળવાનું હતું, 8:45 આવ્યા. દાદા મારો ભાઈ ગાડી, મને ખુલાસો આપવાની જરૂર નથી, વ્યવસ્થિત ચાલો બેઠા. દાદા 8 વાગે 7:45 તૈયાર, 8:45 આવ્યા ભાઈ ગાડી લઈને, વ્યવસ્થિત કહીને બેઠા. પછી તો ગાડી કહીને 4 રસ્તા પર ઊભી રહી. શું થયું? પેટ્રોલ ખલાસ થઈ ગયું છે, હમણાં લઈ આવું. 20 મિનિટમાં જઈ પેલું ક્યાંકથી રિક્ષા કરીને પછી લઈ ગયો ને પેલો ભરીને લઈ આવ્યો ને પેટ્રોલ વેડ્યો ગાડીમાં. દાદા બેઠા છે વ્યવસ્થિત. પછી ઉપાડી ગાડી, પહોંચ્યા મોડા. તે 9 વાગ્યાને બદલે 9:30 પહોંચ્યા. થોડા લોકો જતા રહ્યા, થોડા લોકો બેસી રહેલા. દાદા આટલું મોડું કર્યું, વ્યવસ્થિત, કોઈનો વાંક નહીં આમાં. દાદા મોડું લાવ્યા તો ધ્યાન રાખવું છે, કશું બોલશો જ નહીં, વ્યવસ્થિત. 9 વખત ગાડીમાંથી ઉતારી પાડે, 9 વખત બેસાડે તોય વ્યવસ્થિત. કારણ રિલેટિવ માત્ર વ્યવસ્થિતને તાબે છે અને આપણે રિયલમાં બેઠા શુદ્ધાત્મા થયા. ચંદુ વ્યવસ્થિતને તાબે છે. ચંદુ હું છું માન્યું, તેથી પછી મેં કર્યું મનાય છે, અને પછી તે કર્યું મનાય છે. પણ ચંદુ હું છું જ નહીં, હું શુદ્ધાત્મા છું. દીપક વ્યવસ્થિતને તાબે. દીપકને કયા સંજોગ મળે મારે જોયા કરવાનો. તમે તમારી ફાઇલને કયા સંજોગ મળે જોયા કરવાનો. અને વ્યવસ્થિત એક્સેપ્ટ, જેટલું વ્યવસ્થિતના જ્ઞાનમાં રહીશું ને એટલું નિમિત્ત નિર્દોષ દેખાશે, અકર્તા દેખાશે. શુદ્ધાત્મા ગુનો કરે નહીં, સંજોગો સાથ થયું છે, કોઈ ગુનેગાર કહેવાય નહીં. એટલે કે છે ને શુદ્ધ ઉપયોગ ક્યારે કહેવાય? તો શુદ્ધાત્મા જુઓ, રિલેટિવ નિર્દોષે જુઓ, અકર્તા જુઓ. કેમ આવું કર્યું? આવું કરે છે, કરાતું હશે, કેમ સમજતા નથી? અરે નથી સમજતા એ કે આપણે નથી સમજતા. વ્યવસ્થિત ચલાવે છે ને આપણે મને એણે કેમ કર્યું, આપણે સમજતા નથી. એવું જ્ઞાન ગોઠવો, બન્યું એ વ્યવસ્થિત, રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. કઢી ખાટી થઈ એમ નહીં કહેવાના, તમારું વ્યવસ્થિત ખાટી થઈ ત્યાં આપણે કહેવાનું ભાઈ મારી જરા હું થોડુંક 2 મિનિટ બેસો, સરસ ફેરફાર કરી આપું છું, સરસ સુધારી આવે. બન્યા મતલબ ખાનાર એમ સમજવાનું કે બન્યું એ વ્યવસ્થિત, બનાવનાર એમ નહીં કહેવાનું વ્યવસ્થિત છે. અંદર ખાને કમ્પ્લીટ જ્ઞાની દશા હોય તો રે એવું. આપણે સરસ કરી નાખો, સુધારો કરો, ખાનારને સરસ સંતોષ થાય એવું બનાવો. બની જાય છે, ખરેખર વ્યવસ્થિત છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. દાદાની અદ્ભુત શોધખોળ છે કે આ કોઈ પણ અવસ્થા બધી વ્યવસ્થિતને તાબે છે, આપણે તાબે નથી. અને અવસ્થાને મેં કર્યું માનવું ત્યાં જ ગુનો ચોંટે છે. અવસ્થા મારી છે માનવું ત્યાં ગુનો ચોંટે છે.
અવસ્થા હું છું માનવું ત્યાં ગુના ચોંટે છે. એટલે અવસ્થા છે બધી. દેહ અવસ્થા કહેવાય, વિચાર અવસ્થા કહેવાય, વાણી અવસ્થા કહેવાય. સંજોગાધીન છે, આપણે આધીન નથી. એક પ્રયોગ કરવાનો, લાવો મારે બધી જગ્યાએ હું સેટ કરું અવસ્થા, બેસવાની અવસ્થા, બોલવાની અવસ્થા, ચાલવાની અવસ્થા, જોવાની અવસ્થા, સાંભળવાની અવસ્થા, ખાવાની અવસ્થા, બનાવવાની અવસ્થા, બધી વ્યવસ્થિતને તાબે છે. જાણ્યું કોણે એટલો જ ભાગ આપણો છે. જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકો કિરણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું, એટલો ભાગ આપણો. અને થઈ રહ્યું છે કેટલા બધા સંજોગોના આધારે. અને હજુ આગળ સમજવું હોય તો કે આપણા અજ્ઞાનતાથી આપણે કોઝ નાખ્યું, ઇફેક્ટ આપવા માટે સંજોગ ભેગા થાય છે. ઇફેક્ટ આપીને સંજોગ વિખરાઈ જશે. બોલો. એટલે અહીંયા આપણે જાગૃત હોવા કોને અસર થઈ તે જાણનાર તે મારો છે. હા, બાવાન પણ હવે તમે કોઝિસ નાખેલા, તમને ઇફેક્ટ આવી, કોનો વાંક કાઢશો? સંજોગમાં કયા સંજોગને? કાળને ગુનેગાર કહેશો, ક્ષેત્રને ગુનેગાર કહેશો? નિમિત્ત ગુનેગાર છે, કોઈ ગુનેગાર નથી. એટલે આમ ધીમે ધીમે ફિટ કરતા જવાનું, રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. અને એ ફાઇલ છે, અવસ્થા માત્ર ફાઇલ. સંભાવે નિકાલ કરો. સંભાવ એટલે રાગે નહીં, દ્વેષ નહીં. એ દોષિત દેખાય ત્યારે વિસંભાવ થાય, નિર્દોષ દેખાય તો સંભાવ રહે જ. એમ ફિટ કરતા જ દરેક ચાવી એવી ફિટ કરવાની, દાદાની આજ્ઞા કે આ વ્યવસ્થિતનું જ્ઞાન આપણને પછી આમ સમજાય કે હું શુદ્ધાત્મા ને આ દીપક આખું વ્યવસ્થિતને તાબે છે. ખાધું ને પીધું ને આવ્યો ને ગયો ને ઉઠ્યો ને સૂતો ને બધું વ્યવસ્થિતને તાબે.